જય દ્વારકાધીશ, જય મુરલીધર. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે આજે સોશિયલ મીડિયામાં શાંતિ હતી, પણ અશાંતિ ફેલાવનાર પિન્ટુ, પછી ઓલો બીજો કેવો ફદુકિયો મારે ઓલો પિન્ટુ ને ઓલો ટાઈગર, એક બીજો હજી એક હતો ઓલો ઉમેશ આત્રોલિયા. ઈ તો ફટુસ છે હો, બેહી ગયો તો પાણી. પિન્ટુ શું છે વળી? હે પિન્ટુ માં શું છે? પિન પિન્ટુ ને કઈ તારી મારાથી કઈ કહેવાય એકવાર ભેગો થતા પિન્ટુ ને કઈ એકવાર તું મોહરા કપી લે અને એકવાર તારા ઘરમાં પ્લાસ્ટર કરાવતું. પિન્ટુ ભેગો થાય ને તો એકવાર આપણે એને ફાળો કરી દેવો. ફાળો કરવો? હા, તો આપણે એક કામ કરીએ, આપણે આપણા સમાજમાં ફાળો કરીને પિન્ટુ પ્લાસ્ટર કરાવી દઈએ. પ્લાસ્ટર કરાવીને વાળ કપો, એક વારંદ આપણે લઈ જવું અહીંથી, અહીંયા વારંદ ની હોય તો ઈ વાનો હે ને વિરમ ગામ નો, અહીંયા વારંદ ની હોય ને હલામત જડતો. પિન્ટુ તો દાડીએ જાય. મને ઘણા કહે કે મૂલ કરે દીના સાંજે કે બપોરે બ્રેક પડે એમાં વિડીયો બનાવે. ભાઈ નો કોલ આવે ને પાછો અહીંયા આપણે મેં કીધું અહીં તમે ઓલો બીજો એક શૈલેષ મેર, હા ઈ શૈલેષ મેર સમાજના આગેવાન, કોડી સમાજનો આગેવાન. ઈ ભડવો મને એવું કે લુખો શૈલેષ ને બેગ ગારું દે. શૈલેષ ને એની પિન્ટુ ને આવા બે ચાર ભડવા જાય આખા સમાજ ને ઉશ્કેરે અને હકીકતમાં શાંતિ હતી નાની આયર સમાજ ને કોળી સમાજ ને શું વાંધો હજી નથી આવા ભડવા હિસાબે બધું. અને શૈલેષ શું કે ખબર, 100 ગાડી લઈને દ્વારકા આવું. અને મેં કીધું ભાઈ અહીં ભાઈ નો કોલ આવે મેટર થઈ જાય સોલ, પણ અહીંયા બેન નો કોલ હાલે. અહીં ભાઈ ની સરકાર નથી, બેન ની સરકાર હે. કોઈ ક્યાંય ની સરકાર છે જ નહીં. તમે છાના મુના રહ્યો, કોઈ સમાજ ને ઉશ્કેરો નહીં, એટલે રેડી જ છે બધું. અને પિન્ટુ નું શું કરશું, પ્લાસ્ટર કરાવી દઈ, એને વાળ કપી દેવા પેલા. અને પિન્ટુ વાળ કપવું, વાળ નું કરાવવું પેલા આપણે. પ્લાસ્ટર નું તો હાલે વેલા મોડું, એવું કઈ ના હોય. અને પિન્ટુ ને શૈલેષ નું મોઢું જો ને છીબરી જેવું. અને એને આગેવાન કોણ કરે છે? આ ઉમેશ આત્રોલી મોઢું નથી ખુલતું. ઉમેશ નું મોઢું જોયું? મેન કાલ કીધું જૂના દોઢ આંગળી જાય છે. પાણીપુરી ખાવા લઈ જત ના, પાણીપુરી ના ખવાય. અને પિન્ટુ તો ઠીક, એ તો છે જ, પણ ઓલો ઉમેશ નું મોઢું જોયું ને પિન્ટુ ને કઈ એકવાર તું રૂબરૂબ મળ. પિન્ટુ ને આપડે એકવાર રૂબરૂબ મળવું. પિન્ટુ નો ઘણા વાહે પડી ગયા. જો રાજુ ગાયરું કેવી દીધી મા બેન સામે, પિન્ટુ ને મા બેન સામે ગાયરું. પિન્ટુ ને રૂબરૂબ મળવું એકવાર આપડે. એમ એકવાર એને રૂબરૂબ ભેગો કરીને વારન આપડે ગમે ત્યાંથી ગોતી લેવાય. પિન્ટુ એકવાર દ્વારકામાં આવે તો મજા આવી જાય. મજા આવે તો ના આવે ગોઠવી નહીં. ઈ આગેવાન જેટલા હે ને આ બે ઉમેશ, પિન્ટુ નો શૈલેષ ને દ્વારકામાં નહીં આવે. બગદાણા નો છે ને ઉમાં કોણ? આ પિન્ટુ. ઈ તો માનો હે ને, ઈ વિરમગામ નો. અને પિન્ટુ ફટુસ છે, ઉમેશે ફટુસ છે, અને ઓલો શૈલો લુખોય ફટુસ. એક એમ ઠેકાણા નથી ને આગેવાન એમ જ હોય. અને આપણે ક્યાંય નેતા ભેગા કર્યા કરવા જ નથી આપણે. આમ શું જરૂર છે? જરૂર જ નથી ને. સમાજ ની થોડી લડાઈ છે કે, પણ એ લોકો કેમ સમાજ ભેગો કરે? ખરેખર ના કરવો જોઈએ. અને આ આગેવાન આના જેવા નંગ હોય ને પિન્ટુ જેવા, ઈ બધું ઉશ્કેરે છે. પિન્ટુ તો એક નંબર નો લુખો. પણ ઈ ઉશ્કેરે એમ તો એના સમાજ ને હું કામ ઉશ્કેરવો જોઈએ? સમાજ સામે હું કામ એવું કરવું? પિન્ટુ ફેમસ થયો પછી લુગડા હારા પહેર્યો, એમ હમણાં ટકાટક ફરે છે. ક્યાંથી પૈસા આવ્યો હોય? 600 રૂપિયા જોડી કેતો તો લીધી. પિન્ટુ તો ભાઈ, પિન્ટુ માં ફેમસ કરવું હોય તો આ વિડીયો હે ને પિન્ટુ સુધી પુગાડજો. પિન્ટુ સુધી પુગાડજો છે વિડીયો. પિન્ટુ સુધી ના પુગે તો કામ નું. પિન્ટુ છોકરા જેવડું હે. પિન્ટુ જેવડે આપડે છોકરા ઘેર રમે. એને ખબર ના હોય ને બિચારા કે આ વાળ કપી નાખાય પ્લાસ્ટર વગર નો વિડીયો બનાવી સારું ના લાગે, એને ખબર ના હોય. એને આપણે રૂબરૂ ભેગા થઈને બધું શીખાડી શકું. ભાઈ આમની નામ કરતો જાય, આ સમાજ ને તું વચમાં ના લે. અને મેં તો આજે નવનીત ની ફાઇલ ખોલી. નવનીત કે દૂધમાં ધોયેલ નથી. ઇતના મોટો ઓલો છે ખનીજ માફિયો. ખનીજ માફિયા હે, અને એ બાતમી દેતો એટલે બીજા ખનીજ માફિયા એ માર્યો. નામ ચડ્યું જયરાજ નું. જયરાજ આપણો ભાઈ છે, અને આપણો ભાઈ છે રહેવાનો જ છે. અને કદાચ જયરાજે ગુનો કર્યો હોત ને તો અમીર બારાડી તો સપોર્ટ કરે જ. આયર સમાજ નો દીકરો ગમે કઈક પણ થયું હોય ને આયર સમાજ ને જેથી જરૂર પડે તે અમીર બારાડી સપોર્ટ કરે, અને મારો ભાઈ કરે. અને આ પિન્ટુ ને તો મારે શું કરવું? પિન્ટુ ફેમસ થઈ ગયો, અને હજી ફેમસ કરવો છે આપણે ભેગો થાય તો યાર પ્લાસ્ટર નું કઈક ગોઠવ. ઈ વાળ કપવું પેલા, પછી પ્લાસ્ટર નું ઉતાવળ ના કર. પ્લાસ્ટર ની ઉતાવળ નથી ને વાળ નું ગોઠવવું પેલા. વાળ પણ એમાં બાયું ના વચ્ચે હિંદ પાડે ને વાળ પછી આમ હોય. હા, એની વચ્ચે હિંદ પાડે જોજે. પાડે વચ્ચે વચ્ચો વચ્ચે હિંદ હોય છે, બાયલા જેવા આમ વાળ હોય ને, ત્યાંથી પાછા આમ વકડિયા હોય. આમે લખણ બાયલા જેવા એવા હોય ઈ જ હોય ને. આવા મૂછું જોયું તે નહીં ભાઈ આવે હે, અને ઓલો વિડીયો હા
પટપટાટી બોલે આપણે એમ થાય, પટપટાટી ક્યાં બોલતી હશે? પણ એમણે તો આ બધું આનો ધંધા બધા ઓલા દેશી દારૂ ના હોય એવું લાગે. આમાં કઈ લાંબુ નથી લાગતું. બધું કરે છે પિન્ટુ. પિન્ટુની આખી બાયોડેટા મેં કાઢી લીધી. એવું હોય તો પિન્ટુ ને આપણે અહીંથી વારન લઈને એકદી વાળ કપી નાખી, વાળનું ગોઠવવું અને પેલા, પછી પ્લાસ્ટર 5 થેલી સિમેન્ટ હું આપી, રેતી તું દેજે, બાકીના દર્શક મિત્રો ગૂગલ પે કરજો પિન્ટુ ને, મને નહીં. એટલે એને કડીઓ આવી જાય અને થોડુંક પ્લાસ્ટર થઈ જાય. એ તું તારા ગૂગલ પે નંબર દેજે પિન્ટુ, એટલે આ બધા જોઈ વિડીયો ઈતા બધા તને ગૂગલ પે કરે. ગૂગલ પે નંબર નાખજે એમાં, રાન ના. એ પિન્ટુડા કેમ છે? તબિયત પાણી સારા? મને તો આની તબિયત પાણી પૂછાય. તો વિડીયો અંત કરો. જય દ્વારકાધીશ. ખરેખર આ વિડીયો હે ને ઓલા હવે બનાડી બાટેલો હે ખાસ કરી, કારણ કે મેં રાતે 11:30-12 વાગે એનો વિડીયો જોયો તો એના મગજમાં હું કરી ગયો. એના સપનામાં રાતે હું આવું, એના સપનામાં આવતો હશું ને તો એ એમ કહેતો છે પિન્ટુ ગોળી, પિન્ટુ ગોળી. પણ એટલે આકલ મઠા, બુદ્ધિના બારદાન, તારા જેવા અમે નથી. તું એમ કહો છો કે પિન્ટુ કોળી દાડીએ જાય, મેં એની હિસ્ટ્રી કઢાવી. તો પહેલાં તો બેટા હું તને એમ કહીશ કે તું મારી હિસ્ટ્રી કઢાવી લે તો હરખી કઢાવજે કે પિન્ટુ કોળી કોણ છે, પિન્ટુ કોળી શું કામ કરે છે. હિસ્ટ્રી હરખી કઢાય. તને હિસ્ટ્રી જેને આલી હશે ને એની કાંઈ ત્યાં અડધી હિસ્ટ્રી લીધી હશે. આ જો આ પિન્ટુ કોળી હે, કોણ હે? આ પિન્ટુ કોળીની જમીન જાયદાદ છે. આ તો ખાલી તને ખેતર જ બતાવું હું, બાકી ગાડી, ટ્રેક્ટર, 2 બાઈકો આ બધું ઘરે પડ્યું હોય. એટલે પિન્ટુ કોળીની તું હિસ્ટ્રી કઢાય ને તો હરખી કઢાય. પણ મને એ વાતની ખુશી હે કે હું તને રાતે સપનામાં આવું પિન્ટુ કોળી, પિન્ટુ કોળી. એટલે બેટા તું હિસ્ટ્રી હરખી કઢાય. હિસ્ટ્રી તું જેમ જેમ ના કઢાઈશ, હિસ્ટ્રી હરખી કઢાઈ પછી વાત કરવાની. અને એ કોલો કાયા હતો, મને તો એવું લાગે દારૂ પી ગયેલો હોય છે, દારૂડી હોય છે, મને એવું લાગે હો. તમે મારા પ્લાસ્ટરની વાત કરતા હતા, ઘરે પ્લાસ્ટર કરાય તો બરાડી અમે કોઈના બૂચ મારું નથી. અમે જાત મહેનતના જિંદાબાદ. જાતે જેટલી મહેનત કરીએ ને એટલું જ અમે ઘરની અંદર પૈસા વેડફીએ છીએ. અને અમે ધંધારેસી માણસ છીએ, ખેડૂત છીએ. અમારી જેટલી આવક હોય ને એટલી જાવક પણ હોય છે. અમારા ખેતીની અંદર પણ જાવક હોય છે, એ પણ હું તને કહી દઉં. એટલે અમે તમારી ઘોડે કોઈના બૂચ તો મારતા નથી. અમારી કાંઈ હરામના પૈસા તો હોય નહીં. અમે જાત મહેનત ન જિંદાબાદ. અમે મરસા રોટલા ખાવી પણ અમે આમ હકનું ખાવી, હરામનું નહીં. કોકના બૂચ મારીને નહીં, કોકની લુખ્ખાગીરી કરીને નહીં. આ એ તને કહેવી બરાડી. એટલે કાલ મેં તારો વિડીયો જોયો ને એટલે મને એમ થઈ ગયું કે આના મગજમાં હું કરી ગયો. ફાઇનલ થઈ ગયું મને કે આને હું રાતે હું તો હશું નહીં રહ્યો તો એટલે સપનામાં પિન્ટુ કોળી, પિન્ટુ કોળી, પિન્ટુ કોળી, બીજું કંઈ આવતું જ નહીં હોય સપનામાં. એટલે ખરેખર જે તારી શું કહેવાય લાગણી કહેવાય, શું કહેવાય પ્રેમ કહેવાય, જે હોય તને મારી ઉપર. અને તું બીજું વાક્ય એવું બોલ્યો તો દેવભૂમિ દ્વારકા આવો તો હા ભાઈ બરાડી, દ્વારકા આવું ને એટલે તને ફોન કરી અને કહી નાખીશ કે અમે પિન્ટુ કોળી આવે. અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા નથી આવતો, કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય, અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો. બાકી દ્વારકા જેથી આવીશ તેથી તને ફોન કરીને આવીશ. દ્વારકા કોઈના બાપની જાગીર નથી બરાડી, હા બે લેજે. દ્વારકા આવું તેથી તને ફોન કરીશ. અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલનું કહેતો હતો તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી 1 મહિનાની આવક હશે ને એટલું જ ડીઝલમાં વાપરે શૈલેષ મેલ. એટલું એ ડીઝલ પાછળ ખર્ચો કરે છે, ગરીબ માણસો પાછળ એટલો ખર્ચો કરે છે. એટલે ભાઈ તું હેઠો બેસી જા. તારા સપનામાં પિન્ટુ કોળી આવે છે ને એટલે ખરેખર ખૂબ ગર્વની વાત કહેવાય કે પિન્ટુ કોળી તેને રાત દિવસ સપનામાં આવે છે બરાડી. તારા માટે ખાસ પિન્ટુ કોળી જેવો હશે કે તને રાતે સપનામાં આવે, દાડે સપનામાં આવે ને એક લત લાગી જાય પિન્ટુ કોળી, પિન્ટુ કોળી, પિન્ટુ કોળી. આવી તને લત લગાડી દીધી હે પિન્ટુ કોળીએ. એટલે મગજમાં એ કાઢતો નહીં, યાદ રાખજે મગજમાં.
બરોબર? ઓકે.